સંત હરિજન હોને કુદાશા, એશો નિત નિત કરે અભ્યાસ. સંત હરિજન કહાવે જેતા, આપશ અધિક સમજે તેતા. ગરજ રહે સંત હરિજન કેરા, તિહિ સંગ કબહુ ના કારે બખેરા. સંત હરિજન में વિરોધ વર્તાવે, તિતના ફરક સોતા में કહાવે. શું કે શ્રીજી મહારાજ? સંત અને હરિજન હોને કુદાસા, સંત અને ભગવાનના ભક્તના દાસ થવાનો નિત્ય નિત્ય અભ્યાસ કરે. જેટલા સંતોને હરિભક્તો કહે છે પોતા કરતા અધિક સમજે એને. મિત્ર, આજે મોટી બીમારી માણસની શું છે? પોતાને હારો માને અને બીજાને નબળો માને, અને ભેગા થઈને વાતું કરે ને તો એ જ વાતું કરે, ઓલો આમ કરે ને ઈ આમ કરે ને આમ છે, એવી જ વાતું થાય. લ્યો, એવી વાતોમાંથી હવે મહારાજને આપણે બહાર કાઢવા છે. ભેગા થઈને કઈક સત્સંગની વાતો કરો, ભગવાનની વાતો, કોઈ હારામ માણની વાતો કરો, ખરાબ માણની સુગમ વાતો કરો. ફાયદો થાય કઈ? મહારાજ ના પાડે હો. માણસ તો નબળા દુનિયામાં હોય, પણ એની સુકામ તમે વાતો કરો. અને પેપરમાં બધા હારા માણની વાતો આવે, ખરાબ માણની જ વાતો આવે. લ્યો, બધી જેલમાં પકડાઈ જાય ને, કઈ કુભાંડ કર્યા હોય ને, કઈ ચોરી કરી હોય, ક્યાંક માર ખાધો હોય, પોલીસ પકડી ગયા હોય ને, કોઈ ધરપકડ થઈ હોય, એવી જ બધી વાતો આવે. આવી ભગવાનની વાતો થોડી આવે એમાં. ખરાબ માણસની વાતોમાંથી બહાર નીકળો. મહારાજ કે હારા માણની વાતો કરો તો કઈક પૂર્ણ થશે, થોડુંક ફાયદો થશે, નુકસાન તો નહીં થાય ચોક્કસ. સંતો અને ભગવાનના ભક્તોના ગરજુ થઈને રહ્યો, બખેડો ન કરે ભગવાનના ભક્તોની સાથે, સંતોની સાથે. ખોટો બખેડો, માથાકૂટ. શ્રીજી મહારાજ કે સત્સંગ તો સૂર્ય જેવો છે ભાઈઓ, વર્તનમાં દેખાડી દેશે. સત્સંગના નિયમોનો જે સત્કાર કરે એ સરસ ભગત ગણાય. જે સત્સંગના નિયમો છે ને એનો સત્કાર કરે અને પાડવાની કોશિશ કરે, નહીં તો તિરસ્કાર કરે. હવે શું કરવાનું હોય? આ તિરસ્કાર થયો. કીધું છે એ સાચું છે, શિક્ષાપત્રીમાં કીધું છે એ બરાબર છે. પાણી ગાડીને પીવું, દૂધ ગાડીને વાપરવું, તેલ ઘી ગાડીને વાપરવું, કીધું છે એ બરાબર છે. પણ નહીતર કેટલાક એમ કે હવે આ ફિલ્ટરનો જમાનો આવી ગયો હતી, તેથી સજાનંદ સ્વામીને શું ખબર હતી, લ્યો ગાડીને વાપરવાનું હવે જરૂર શું? અને ઘણા નથી ગાળતા. લ્યો, એ કે આ તો ફિલ્ટર થઈને તૈયાર શીશા, આમાં કાંઈ ન હોય. હું એ કહું ન હોય કાંઈ, હોય કાંઈ માં કાંઈ ન હોય, ફિલ્ટર થયેલું આવેલું છે. પણ મહારાજની આજ્ઞા તો હોય કે ન હોય? ભાઈ ગાડીને પીવો એમ કપડાથી, એમને પીવો તો ગાડિયા વિનાનું પીધું કહેવાય, અને ભગવાનની આજ્ઞા લોપાણી કહેવાય. માય કઈ હોય કે ન હોય વાત જવા દો. આજ્ઞા છે કે નહીં, એ આજ્ઞા પાડવી, ભગવાનની જે આજ્ઞા એનો સત્કાર કરવો, એ સારો હરિભગત મહારાજ કેવો સરસ હરિભગત છે. નિયમ વિનાની વાત ગમે એટલી સરસ હોય પણ એ કોઈક દિવસ ઘાત કરી દે છે, એવી એ વાત છે. મહારાજ કે નિયમ છે ને એ જ ભગવાનના ભક્તોનું આભૂષણ છે હો. અને નિયમની આગળ બીજા બધા ભૂષણ છે ને કલંક રૂપ છે. નિયમ વિનાનો માણસ ગમે એટલા હાવર દાગીના પહેરે ને કદાચ તો એ કાંઈ નહીં, સમજ્યા ને. પણ જીવનમાં નિયમ હોય ને તો માણસ શોભે. શ્રીજી મહારાજ કે અમે નિયમ રૂપી વસ્ત્ર અને આભૂષણો હરિભક્તોને પહેરાવ્યા છે. વાતો તો જુઓ તમે, ક્યાંય ન મળે એવી વાતો જ. સત્સંગના નિયમો છે શું છે? સારો શણગાર છે ભગવાનના ભક્તો અને સંતો માટેનો. નિયમમાં રહેતો હોય માણસ શોભે, માણસની જીવ શોભે,
જીવતેની મર્યા પછી પણ શોભે એ માણસ. સત્સંગના નિયમોનો જે શણગાર પહેર્યો છે, નિયમો રૂપી જે આભૂષણો પહેર્યા છે, બાકી તો તમે હોનાના ગમે એટલા પહેરો, એ કાંઈ નહીં, એ તમારી શોભા નથી, ભગવાનના ભગતની શોભા નથી. એક હોની એકવાર મંદિરે દર્શન કરવા આવ્યા અને ઓલિયું કઈ જાડું આમ હાકર પહેરી હતી. મેં કીધું તમે હોની થઈ અને આ લોઢાનું કેમ પહેર્યું? તે મારો હસવા માંડ્યું મારી આમ. સમજા મેં કીધું લોઢું કેમ પહેર્યું? તો સ્વામી લોઢું નથી આ તો શું? એ મેં કીધું સ્ટીલ જેવું દેખાયેલું હતી. તો સમય પ્લેટિન. શું કહેવાય? પ્લેટિન કહેવાય. પ્લેટિન હોના કરતા ઊંચી ધાતુ છે, દેખાય તમને સ્ટીલ જેવી ધોરું, સોના કરતા ઘણું મોઘું એ તમે આ તો કહેવા. ગમે એટલા મોઘા દાગીના પહેરો, પણ સત્સંગનો શણગાર એ છે કે સત્સંગના નિયમ પાળો તમે, તો આ લોકમાં શોભા છે અને મર્યા પછી પણ શોભા છે. એટલે મર્યા પછી તો મહારાજ કે પરલોકમાં તો અધિક શોભા આવ્યા શણગાર એવા છે. જેને સત્સંગમાં પ્રીત હોય એ બધા આ વાતો સમજી શકે છે, બાકી આ વાતોની ગમ ન પડ્યો. કેવી વાતો? કાંઈક સત્સંગ હશે ને એને એમ થશે કે આ બધી હારી વાતો છે, બાકી તો સત્સંગ જ નહીં હોય એ તો વાતોમાં કંટાળશે. એને તો મરીને જમના હાથમાં જાવું હોય તો શું કરવું મહારાજ કે ને? કોકને કહીને આ પાપ કર્મ ન કરો, મરીને જમપુરી જાશો તો કે જમપુરી જોવા તો મળશે ને, જાશું તો જોઈ નથી કોઈ દી. એમ કે જમપુરી જોવા તો મળશે ને, જોવા મળશે ત્યારે ખબર પડશે. હા, ધોકા પડશે ને ત્યારે ખબર પડશે કે મારું આ બધું સાચું નીકળ્યું. સમજા ને? આપણે માનતા તો કાંઈ નથી, પણ આ તો સાચું નીકળ્યું. જમતું તો કે હો, તું કેતો તો ને જમતું તો નથી, અમે તારા કાકા પડ્યા જ છીએ ને, કેમ અમને ના પાડતો તો કે જમતું તો છે જ નહીં, એમ કરીને મેથી પાક દે. હો, બહુ મારે છે. એટલી વાત કરીએ ને શ્રીહરિ રાજ દરબારમાં પધાર્યા હો, કરિયાણા, અને ત્યાં પ્રભુ પલંગ ઉપર બિરાજમાન થયા છે. સભા ભરાણી, ત્યાં બધા સભામાં આવીને બેઠા. હે સંતો બધા આવ્યા, ગવૈયા સંતો દુક્કડ સરોદા લઈ અને મહારાજ કે ગાન કરો, કીર્તનમાં બહુ મજા પડે. ગયા એ બધે ભજન કીર્તન કરવા લાગ્યા. ઘણી વાર સુધી કીર્તન ભજન કરાવ્યા. સંધ્યાનો સમય થયો એટલે શ્રીજી મહારાજ પછી આરતી કરેલી છે. આરતી કરી રામકૃષ્ણ ગોવિંદ ધૂન બોલાવ્યા શ્રીજી મહારાજ. મહારાજને ધૂન બોલવામાં એટલો રસ, સમજા, ઢોલિયા ઉપર ઉભા થઈને તાલીઓ વગાડીને ધૂન બોલાવે, મસ્તાના થઈ જાય શ્રીજી મહારાજ પોતે. હો, નહીં તો ઘણા સંતો ભક્તો હતા, સમજા ને, ખુદ મહારાજ પોતે ધૂન બોલાવે ને એક તાર થઈને ધૂન કરતા હતા. ઘણો સમય ધૂનમાં નીકળી ગયો. પછી મુકુંદ બ્રહ્મચારી મહારાજને હાથ જોડીને કે મહારાજ તમે થાકતા નથી, પણ આ બધા હરિભક્તો હાલીને આવ્યા છે, ગઢડાથી થાકી ગયા છે કે હો, તમને તો ખબર નહીં, થાક જ નથી લાગતો. નહીં તો તમે વિચાર કરો, પગે હાલીને ગયા થાકી રહ્યા પછી શું થાય? થાય ભજન કીર્તન, હુઈ જાવ, ઈચ્છા થાય કે હવે તો જલ્દી હુઈ જાય. હો, પણ મહારાજને કેટલું તાન, તમે વિચાર કરો. તમે હો, કલાકો નીકળી જાય તો બંધ ન કરે ધૂન. મુકુંદ બ્રહ્મચારીને પગ ઝાલવા પડે, મહારાજ હવે તો બંધ કરો, બધા થાકી ગયા, કંટાળી ગયા, જમવાનું ટાણું થઈ ગયું, રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે. એટલે પછી મહારાજ ધૂનની સમાપ્તિ કરી. પછી બ્રહ્મચારીની જોડે મહારાજ જમવા પધાર્યા છે. દૂધ ભાત અને સાકર શ્રીહરિ જમ્યા. પછી મહારાજ બધાને જમાડ્યા. સંતો વાંસે રહી ગયા હતા, એ પણ બધા આવ્યા. મહારાજની જોડે બધા રાજાઓ હતા બધા. હે દૂધ દહીં દૂધ ભાત મહારાજ બધાને ખૂબ પીરસ્યું. હો, ખૂબ જમાડ્યા બધાને. પછી આ બધું જમાડીને પલંગ ઉપર શ્રીજી મહારાજ આવીને બેઠા. સંતો પણ બધા ત્યાં કને આવીને બેઠા છે. મહારાજે સભામાં વાત કરી કે અમારે બ્રાહ્મણોની ચોર્યાસી કરવી છે. ગિરનાર પર્વતની 5 ગાંવ દૂર એક નાનું મેઘપુર ગામ છે ને ત્યાં અમારે ચોર્યાસી કરવી છે. પછી મહારાજ પત્ર લખાવે છે ચોર્યાસી કરવાનો. મહારાજ કે 6 મહિના સુધી ચાલે અને એ દેશના બધા બ્રાહ્મણો જમે એટલો ગોળ ઘી સામાન બધો ભેગો કરજો. દેશમાં પર્વતભાઈ છે, ઝીણાભાઈ છે વગેરે ઉપર મહારાજ પત્ર લખ્યો છે.
6 મહિના હાલે એટલું એ દેશના બધા બ્રાહ્મણો અમારે જમાડવા છે, 6 મહિના હાલે એટલું સીધું ભેગું કરજો, મારે 84 કરવી છે. માયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ ભટ્ટ આવ્યા હતા કરિયાણામાં મહારાજના દર્શન કરવા. મહારાજે એને પત્ર આપ્યો છે. પત્ર એક જ હો, પણ આટલા હરિભક્તો નામ બધાને પહોંચાડજો. ભલે મહારાજ 2 દિવસમાં બધાને પત્ર પહોંચાડ્યો છે. એ પત્ર આવ્યો એટલે માયારામ ભટ્ટ ભેડા થયા, એનું નામ લખેલું હતું. પછી ભટ્ટજી પરોતભાઈ પાસે ગયા, પરોતભાઈ ને બધા ભેગા થઈને ઝીણાભાઈ પાસે ગયા વંચાડા, અને ત્યાં હીરાભાઈ ને બોલાવ્યા જાડિયાના, અને બધા ભેગા થયા અને મહારાજનો પત્ર વાંચ્યો. બધા મેઘપુરમાં આવ્યા. પછી હવે મેઘપુરમાં 84 કરવી છે તો મેઘપુરના રાજા અમરસિંહ બારોટ દરબાર હતા, એને બધા વાત કરવા માટે આવ્યા છે. અને અમરસિંહ બારોટને વાત કરી છે, જુઓ મહારાજનો પત્ર આવ્યો છે, લ્યો પત્ર આપ્યો. એટલે બારોટ સત્સંગી હતા, માથા માથે ચડાવ્યો પત્રને, પછી વાંચ્યો, બહુ રાજી થયા. ધનભાગ જાણ્યા કે મહારાજ જો અમારા ગામમાં આવીને 84 કરતા હોય ને બ્રાહ્મણો જમાડતા હોય તો અમે પણ સેવા કરશું. એણે કીધું કે બળતણ જેટલું જોઈએ ને એટલું અમે પૂરું પાડશું. કે લ્યો. બીજા હરિભક્તોને કીધું કે જો 6 મહિના છે, 1-2 ની વાત નથી, 6 મહિના સુધી બ્રાહ્મણો જમાડવા છે, એટલે એક ગામનું પણ પૂરું નથી. આજુબાજુના ગામ મારા યથાશક્તિ બધા સેવા કરજો. એટલે બધા સેવામાં જોડાણા. હો અમરસિંહ બારોટ કે મહારાજ તો બહુ કરુણા કરેલી છે, હરિભગતનું ને સંતનું વર્તન તો અધર્મના મૂળ કાપનારું છે. અને એ જોઈને અધર્મી જનો બળી મર્યા છે કેટલાક, અને બીજા સજ્જનો દેખીને રાજી થાય છે. પણ દૂર બુદ્ધિ વાળા છે ને એ તો એમ કે છે કે સ્વામિનારાયણે ભૂત પ્રેતને વશ કર્યા છે કે શું છે ખબર નથી, કે અઘોરી વિદ્યા ભણી આવ્યા છે, બધા એને વશ થઈ જાય છે. ગમે તેવા માણસો સ્વામિનારાયણને વશ થઈ જાય છે. અને શ્રીજી મહારાજ તો વાસનાના ગુલામ અને આસુરી એવા જે વૈરાગ્યો, એઓની વિપરીત રીત જોઈ અને એમનું જોર તોડી નાખવા માટે આ સત્સંગમાં એવા શ્રીજી મહારાજે નિયમો ધારણ કરાવ્યા કે ઓલે આપો આપ બધા ઢીલા પડી જાય, એનું કાંઈ ના આવે. અમરસિંહ બારોટને જાણે પત્ર વાંચીને કાંઈક દિવ્ય દ્રષ્ટિ થઈ હોય ને એવું આ બોલ્યા. એટલે બધા રાજી થયા કે બારોટ આવું બોલ્યા, બહુ સારું કહેવાય. કેવો પછી તો બધું સીધું ભેગું કર્યું, જગ્યા પણ તૈયાર કરાવી, બ્રાહ્મણો જમશો પાણી જોશે એના માટે સરસ મજાની વાવ પણ ખોદાવી, અને બળતણનો મોટો પર્વત કરી નાખ્યો. બધું સીધું સામાન બધું તૈયાર, ગોળના ને ઘઉં, લોટ, અડદ, મગ, ચોખા એ બધો સામાન તૈયાર કરાવ્યો, કોઠાર ભરી દીધા. અને પછી ભેગા થઈને પત્ર લખ્યો. ગામના આજુબાજુના ગામના મોટા મોટા હરિભક્તોને નામ પણ લખ્યા. અને પછી પત્ર માયારામ વિપ્રને આપ્યો કે તમે જાઓ, કે બધું તૈયાર થઈ ગયું છે, મહારાજ ભલે આવે અને 84 કરે, અમે સાથે રહેશું, બનતી અમે સેવા કરશું. કે માયારામ ભટ્ટ નીકળ્યા છે ત્યાંથી મહારાજને પત્ર પહોંચાડવા માટે. અને આ બાજુ શ્રીજી મહારાજ પણ કરિયાણાથી 2-3 દિવસ ત્યાં રોકાઈ. ત્યાંથી કોટડાના રાજાને રાજી કરી. પીપળિયામાં લક્ષ્મણ ઠક્કર હતા, એને ત્યાં શ્રીહરિ ભોજન કર્યા. ત્યાંથી પ્રભુ બંધિયા આવેલા છે. બંધિયાના ડોશાભાઈ હરિભગત વાણિયા હતા, પણ બહુ સત્સંગી પાકા, અને ભાવ તો એટલો બધો. સત્સંગી થોડા હતા બંધિયામાં, પણ ભાવ એટલો કે શ્રીજી મહારાજ જ્યારે જ્યારે આવે ત્યારે આખું ગામ શણગારે ને દીવાઓ કરે, બહુ શોભા કરે. હો મહારાજને વાજતે ગાજતે ભવનમાં પધરાવે, અને મહારાજને અર્થે આમ ટૂંક થઈ જાય એટલા બધા ભાવિક ભક્તજનો. એટલે શ્રીજી મહારાજ બંધિયા આવ્યા છે, અને માયારામ ભટ્ટ પણ ત્યાં કને પહોંચ્યા છે. મહારાજને દંડવત પ્રણામ કરી અને પત્ર આપ્યો, અને મુખના સમાચાર પણ બીધા કીધા છે. અને મહારાજ પછી ત્યાં જવાની તૈયારીઓ કરે છે. હજી આજની કથા અહીંયા વિરામ પામશે. બાકીની કથા મહારાજ ત્યાંથી નીકળશે. એ બધી કથા આવતીકાલે. અત્યારે પ્રભુ નામ સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ
નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.